હાંજે રાસ ગરબા પૂરા કરીને હવારમાં નાઈ ધોઈને રેડી થઈ જાય ને પછી આવી જા જાનમાં. અહીંયા બજ્જુ બેનું ભેગ્યું થઈ ગયું ને પછી હવન કરવાનું ચાલુ કર્યું ને પછી ફોટો પાડવાનો હતો. આજે અમારા મમતા બેન ની જાન આવવાની હતી એટલે ફોટો પાડી લીધો ને તા અમારા બેન કે લ્યો મમ્મી મારો પાડો. તા અહીંયા ભાઈ ની ક્યાં અમારો વિડીયો બનાવજો. મારા બારે થોડીક વાર હવન કરીને પછી જાન જોવા જવાનું હતું. તા ભાવનગર થી કાકા ને કાકી આવી જા પછી થોડીક વાર એની હારે હવન કરી લીધી ને પછી આવી જા જાન જોવા. અહીંયા બધા રાસ ગરબા ને ડિસ્કો કરતા ને આ અમારા કિશુબેન ના બેનપણી બે હાર બાળ મંદિરે જાય. તા સબસ્ક્રાઈબર કે હાલો અમારા ઘેરે એટલે એની ઘેરે પાણી પીવા આવી ગયા. અહીંયા કાકી એને બધા હવન કરીને તા એટલી વાર માં જાન આવી ગઈ માંડવી. પછી વરાજાના ઓખણા પોખણા કરી લીધા ને તા મમતા બેન આવી ગયા હાર પહેરાવા. બે એકબીજાને હાર પહેરાવી દીધા ને પછી ફોટા પડાવી લીધા. હવે જમવા જવાનું હતું તા કૌશિક કે મેં તો બધા પેલા જમી લીધું. અમે જમવાની લાઈન માં ઉભા રહી ગયા ને હાલો હવે જમી લઈએ. અને અમારે તો તડકામાં બહુ લગન હોય. તમારે હોય કે નહીં જરાક કમેન્ટ માં કહેજો. અહીંયા હાહુ જમાઈ હવન કરતા ને તા અમાર ભૂમિ કે લ્યો મારો ફોટો પાડો. હવે ગિફ્ટ દેવાની હતી એટલે હું લાવેલી નહોતી એટલે ગામમાં ગિફ્ટ લઈ આવી. મમતા બેન ને ગિફ્ટ આપી દીધી ને પછી ભાઈગા ઘેરે.